મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધાર્મિક નોલેજ ચેનલમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે 11મા અધ્યાયમાં જોયું કે ભગવાનનું વિશ્વરૂપ કેટલું ભયંકર અને કેટલું તેજસ્વી હતું. હજારો મોઢા, હજારો આંખો અને આખું બ્રહ્માંડ એક શરીરમાં. અર્જુન પણ ડરી ગયો અને બોલ્યો કે હે કૃષ્ણ, પાછા સૌમ્ય બની જાઓ. પણ હવે અર્જુનના મનમાં એક નવો સવાલ ઊભો થયો. એણે ભગવાનને પૂછ્યું કે હે કૃષ્ણ, કેટલાક લોકો તમારા સાકાર રૂપની ભક્તિ કરે છે, તમારા મંદિરમાં જાય છે, તમારું નામ જપે છે, અને કેટલાક લોકો તમારા નિરાકાર રૂપનું ધ્યાન કરે છે, જે દેખાતો નથી એને ભજે છે. તો આ બેમાંથી તમારા મતે શ્રેષ્ઠ યોગી કોણ? આ સવાલના જવાબમાં ભગવાન 12મા અધ્યાયની શરૂઆત કરે છે, જેને આપણે ભક્તિ યોગ કહીએ છીએ. આ અધ્યાય સૌથી ટૂંકો છે પણ સૌથી મીઠો છે. તો આજે આપણે સમજશું કે ભગવાનને કેવા ભક્ત સૌથી વધારે પ્રિય છે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે છેલ્લે ભગવાન 5 એવી ક્વોલિટી કહેશે કે જે તમારામાં આવી જાય તો ભગવાન ખુદ કહે છે એ ભક્ત મને અતિ પ્રિય છે. જુઓ મિત્રો, ભગવાન સૌથી પહેલાં કહે છે, હે અર્જુન, જે લોકો મારામાં મન લગાવીને શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે એ મને સૌથી વધારે પ્રિય છે. જે લોકો નિરાકાર બ્રહ્મને ભજે છે એ પણ મને જ પામે છે. પણ એમનો રસ્તો બહુ અઘરો છે, કારણ કે શરીર હોય અને નિરાકારનું ધ્યાન કરવું એ બહુ કષ્ટવાળું કામ છે. પણ જે માણસ બધા કામ મને અર્પણ કરી દે છે, મને જ પોતાનો આધાર માને છે અને મારું જ ધ્યાન કરે છે, એને હું મૃત્યુના સાગરમાંથી તરત જ બહાર કાઢી લઉં છું. હવે ભગવાન સ્ટેપ બાય સ્ટેપ રીત સમજાવે છે. એ કહે છે કે જો તારાથી મારામાં મન સ્થિર ન થતું હોય તો અભ્યાસ કર, રોજ પ્રેક્ટિસ કર. જો અભ્યાસ પણ ન કરી શકતો હોય તો મારા માટે કામ કર, એટલે કે તું જે ધંધો કરતો હોય, નોકરી કરતો હોય, એને મારી સેવા સમજીને કર. જો એ પણ ન કરી શકતો હોય તો ફક્ત કર્મનું ફળ છોડી દે, એટલે કે કામ તો કર, પણ આ મળશે કે નહીં મળે એની ચિંતા ન કર. ભગવાન કહે છે કે અભ્યાસથી જ્ઞાન સારું છે, જ્ઞાનથી ધ્યાન સારું છે, અને ધ્યાનથી કર્મફળનો ત્યાગ સૌથી સારો છે, કારણ કે ત્યાગથી તરત જ શાંતિ મળે છે. અને હવે આવે છે સૌથી રસવાળો ભાગ. ભગવાન કહે છે કે હે અર્જુન, મને કેવા ભક્ત પ્રિય છે એ સાંભળ. જે માણસ કોઈનાથી દ્વેષ નથી કરતો, જે બધા પર દયા રાખે છે, જેને હું અને મારુંનો અહંકાર નથી, જે સુખ અને દુઃખમાં સરખો રહે છે, માફ કરી દે છે, જે હંમેશા સંતુષ્ટ રહે છે, જેનું મન કાબૂમાં છે, જેનું મન અને બુદ્ધિ મને અર્પણ કરેલી છે, એવો ભક્ત મને અતિ પ્રિય છે. જે માણસથી દુનિયાને તકલીફ નથી થતી અને જેને દુનિયાથી તકલીફ નથી થતી, જે આનંદ અને ભય અને ચિંતાથી મુક્ત છે એ મને પ્રિય છે. જેને કશાની અપેક્ષા નથી, જે પવિત્ર છે, જે ચાલાકી વગરનું છે, જે કામ શરૂ કરે એ પૂરું કરે, જે નફા નુકસાનમાં, મિત્ર દુશ્મનમાં, માન અપમાનમાં સરખો રહે છે, એ મને પ્રિય છે. તો મિત્રો, 12મા અધ્યાયનો સાર બસ આટલો જ છે. ભગવાન આપણને કહે છે કે મને પામવા માટે મોટી તપસ્યા કરવાની જરૂર નથી. બસ તમારો સ્વભાવ બદલો, કોઈની ઈર્ષા ન કરો, બધાને માફ કરતા શીખો, જે મળે એમાં ખુશ રહો અને બધું કામ મને અર્પણ કરી દો. જો તમે આ 5 ક્વોલિટી જીવનમાં લાવી દો તો ભગવાન ખુદ કહે છે કે એવો ભક્ત મને અતિ પ્રિય છે. આજથી જ શરૂ કરો, કોઈ એક ક્વોલિટી પકડો. જેમ કે આજથી કોઈની ઈર્ષા નહીં કરું. તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે ભગવાનને પ્રિય થવા માટે તમે કઈ એક ક્વોલિટી આજથી અપનાવશો. અને હા, આવતા વિડીયોમાં આપણે 13મા અધ્યાયમાં જોઈશું કે આ શરીર ખરેખર શું છે અને આ શરીરને જાણનારો કોણ છે. એ વિડીયો મિસ ન થાય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવી દો. ત્યાં સુધી ભક્ત બનીને જીવો. જય શ્રી કૃષ્ણ.